તો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામમાં વીજ ચોરીના મામલે પીજીવીસીએલની ટીમ અને ગામના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। વીજ ચેકિંગ માટે આવેલી ટીમ સામે સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કરતા વાતચીત તીવ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। ચેકિંગ દરમિયાન વીજ ચોરીના સંકેતો મળતા ગામના કેટલાક લોકોએ વિરોધ શરૂ કર્યો હતો। આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બની ગઈ અને તણાવજનક સ્થિતિ સર્જાઈ ત્યારે પીજીવીસીએલના અધિકારીઓએ રાણપુર પોલીસ મથકમાં ફરજ રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવી છે। તો બીજી તરફ ખોખરનેશ ગામના લોકો પણ મોટી સંખ્યામાં પોલીસ મથક ખાતે દોડી આવ્યા અને પોતાનો પક્ષ રજૂ કર્યો। આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં પીજીવીસીએલની ટીમ અને ગ્રામજનો વચ્ચેની બોલાચાલી સ્પષ્ટ રીતે જોવા મળે છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો। વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુર કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેશ ગામમાં આજરોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા। અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેશ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ, તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાકરિયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયેલ। તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ। આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પાડેલ અને તે પોલના પણ ફોટા પાડેલ, પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો, તમારાથી ઘરમાં ન અવાય ને એ બધું બોલવા લાગ્યા। જો કે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વીજ ચેકિંગ માટે ગયા હતા। ચેકિંગમાં એવું છે સાહેબ, એના ઘરે કોઈ વસ્તુ કઈ હતી ને, લંગરિયા કોઈ વસ્તુ નહોતી કઈ, અને ઘરે ગોદડાનું ખોળ અને અંદર પેલામાંથી વાયર કાઢી અંદરથી અને વાયર લાંબો કરીને એવું કહે છે કે તમારે એમ કે કાયદેસર લંગર્યું છે, બરાબર? તો એવું કંઈ હતું નહીં સાહેબ, અને કોઈ ગેરવર્તન નથી કર્યું। પોતે સ્ત્રી હોવાના હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી। અમારી પાસે વિડીયા થાય છે, બધું કમ્પ્લેટ છે, અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું। હું હાજર હતો અને એમની પાસે જીબીવાળા પાસે હોય તો બતાવે અમને। મેડમની સામે કોઈએ એવું અભદ્ર વર્તન કરેલ નથી। અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય। અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા, અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો, થાંભલે અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ। બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ, કોઈ ગાળાગાળ નથી બોલેલ કે કાંઈ બોલાચાલી નથી કરેલ। અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ શું કામ આપો છો।